હેલો, નમસ્તે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે ઘણા વાક્યો કંઈક આ પ્રકારના સાંભળ્યા હશે. બાજુવાળાનો છોકરો છે ને એ એવી રીતે મેચ રમે છે જાણે કે વિરાટ કોહલી હોય. પેલો આપણો માસીનો છોકરો છે ને એ એવી રીતે ગીત ગાય છે જાણે કે સોનુ નિગમ હોય. પેલો આપણી ઉપર રહીને એ છોકરો એવી રીતે ડાન્સ કરે છે જાણે કે રેમો ડિસોઝા હોય. યસ, યાની કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ જેવો દેખાવ કરવાનો પ્રયત્ન કરે છે. એવા કેસમાં પણ તમને ઘણીવાર થાય કે ગ્રામરનો કયો ટોપિક ઉપયોગ થતો હશે. આવું થાય છે ને? યસ, તો એ ટોપિક છે સપોઝિશન અબાઉટ એન એક્શન, અને એ તમારું ધોરણ 11 અને 12માનું ફંક્શન છે. યસ, તો જોઈએ આ ફંક્શનનો ઉપયોગ અને આ ફંક્શનની વાક્ય રચના અને આ ફંક્શનની હિન્ટ કઈ રીતે છે જેથી સરળતાથી તમને યાદ રહે. તો ઉપયોગની વાત કરીએ. એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ જ્યારે કાર્ય કરતી હોય કે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ જેવું કાર્ય કરવાનો પ્રયત્ન કરે કે દેખાવ કરતી હોય ત્યારે તમે આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ કરી શકો, જે હમણાં જ આપણે વાત કરી. યસ, તો કોઈ પણ ફંક્શનને યાદ રાખવાની એની અમુક એવી હિન્ટ હોય છે. એ હિન્ટની વાત કરીએ તો આ ફંક્શનમાં બે હિન્ટ છે, એઝ ઇફ અને એઝ ધો. ફંક્શન ખૂબ જ સરળ છે. જોઈએ આપણે એની વાક્ય રચનાની મદદથી જેથી સરળતાથી તમને ખ્યાલ આવે. તો વાક્ય રચના કંઈક આવી રીતે છે. આગળ કંઈક વાક્ય હશે, જેમ કે માની લો કે પ્રિન્સ ક્રિકેટ રમે છે. પછી તમારે કહેવાનું એઝ ઇફ, જાણે કે. યસ, આગળ છે પ્રિન્સ, તો એના પ્રમાણે તમારે લેવાનું સર્વનામ હી. પછી છે વેર, કમ્પલસરી વેર. ઘણા લોકોને એવું થાય કે અહીંયા હી લીધું તો અહીંયા વેર લેવું પડે, વોઝ લેવું પડે, આવું થાય. પણ અહીંયા તમે લીધું છે વેર. કમ્પલસરી તમારે વેર લેવાનું છે, યાદ રાખજો, કેમ કે આ ફંક્શન સપોઝિશન છે અને આ એક અપવાદરૂપ વાક્ય છે. એઝ ઇફ અને એઝ ધો પછી અહીંયા ભલે હી, શી, ઇટ કે નામ એક વચન હોય છતાં પણ તમારે વેર જ લેવું પડે. અને ત્યારબાદ તમારે જેનું તમારે દેખાવ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું નામ મૂકી દેવાનું. તો આ પ્રમાણે બનાવી શકાય, પ્રિન્સ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. યસ, આ પ્રમાણે જે પ્રમાણે તમે એઝ ઇફ થી વાક્ય બનાવ્યું એ જ પ્રમાણે તમે એઝ ધો થી પણ વાક્ય બનાવી શકો. એટલે કે એઝ ઇફ અને એઝ ધો ની વાક્ય રચના કોમન છે. વધારે સમજવા માટે એક્ઝામ્પલ જ જોઈએ જેથી તમને સરળતાથી યાદ રહી જાય. યસ, તો તમને એક ફોટો દેખાઈ રહ્યો છે જેમાં સિંગિંગ થઈ રહ્યું છે. યસ, તો જોઈએ કઈ રીતે વાક્ય બનાવવાનું હોય છે. તો તમારી સામે વાક્ય છે હિના સિંગ્સ અ સોંગ. હિના ગીત ગાય છે. જાણે કે સી વેર નેહા કક્કર, જાણે કે નેહા કક્કર હોય. યસ, તો થઈ ગઈ ને એક્ટિંગ. હિના ગીત ગાય છે પણ કોના જેવું? નેહા કક્કર જેવું. એના જેવો દેખાવ કરે છે અથવા તો એના જેવો બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ આવા તમે ગુજરાતી વાક્ય બોલો છો, આવા સમયે તમારે ઇંગ્લિશ બનાવવાનું મન થાય તો એઝ ઇફ અને એઝ ધો ની મદદથી તમે વાક્ય બનાવી શકો છો. આગળનું જે વાક્યમાં જે કરતા હોય છે એનું સર્વનામ એઝ ઇફ પછી લેવાનું હોય છે અને પછી કમ્પલસરી વેર. ભલે સિસ્ટમ પ્રમાણે સી સાથે વોઝ આવે પણ છતાં બી કમ્પલસરી વેર લેવાનું અને જેનો તમારે દેખાવ કરવો હોય કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લેવાનું. બસ આવું શોર્ટ ખાલી 3 શબ્દો મૂકવાથી તમારું ફંક્શન બની જાય છે, તમારી વાક્ય રચના બની જાય છે. આ જ વાક્યને હું એઝ ધો થી પણ બનાવી શકું. કઈ રીતે? સિમ્પલી જ્યાં એઝ ઇફ છે ત્યાં મારે મૂકી દેવાનું એઝ ધો, એટલે મારું વાક્ય બની જશે એઝ ધો થી, જે તમે જોઈ શકો છો. હિના સિંગ્સ અ સોંગ એઝ ધો સી વર નેહા કક્કર. તો અહીંયા એઝ ઇફ હોય કે એઝ ધો હોય, મીનિંગ કોઈ ફરતો નથી. વાક્ય રચના બંનેમાં સેમ છે, ખાલી 2 કીવર્ડ છે. ચલો સમજીએ આવા એક્ઝામ્પલની મદદથી જેથી વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. યસ, ક્રિકેટ રમાઈ રહી છે તો આવા પણ ઘણીવાર વાક્ય બોલતા હોઈએ છીએ. જોઈએ, પ્રિન્સ પ્લેસ ક્રિકેટ. પ્રિન્સ ક્રિકેટ રમે છે. એઝ ઇફ, જાણે કે હી વેર વિરાટ, જાણે કે તે વિરાટ હોય. તો અહીંયા પ્રિન્સ છે એટલે સર્વનામ લીધું હી અને કમ્પલસરી વેર જ આવે છે, ત્યારબાદ કોઈ પણ વ્યક્તિનું નામ. તો આશા રાખું છું તમને કન્સેપ્ટ તરત જ સમજાઈ ગયો હશે. જોઈએ આ જ વાક્યને એઝ ધો ની મદદથી, તો સેમ એ રહેશે, ખાલી એઝ ઇફ ની જગ્યાએ મૂકવાનું છે એઝ ધો. હજુ એક વાક્ય જોઈએ જેથી કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. અરે વાહ, રાઘવ જુયાલ, બધા લોકો આને ઓળખતા હશે. તો ઘણા લોકો બોલતા હોય ડાન્સ તો જો એવી રીતે કરે કે જાણે કે એના ગુરુ રેમો ડિસોઝાની જેમ ડાન્સ કરતો હોય. તો બનાવીએ વાક્ય, રાઘવ ડાન્સ ઓન ધ સ્ટેજ. સ્ટેજ પર ડાન્સ કર્યો એઝ ઇફ હી વેર રેમો ડિસોઝા. તો અહીંયા હી શું કામ? કેમ કે રાઘવ છે અને કમ્પલસરી વેર અને વ્યક્તિનું નામ આવી ગયું. આ જ વાક્યને બનાવીએ એઝ ધો ની મદદથી, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એઝ ઇફ અને એઝ ધો એ તમારી હિન્ટ છે સપોઝિશન અબાઉટ એન એક્શન.
અને એ તમારું ફંક્શન છે ધોરણ અને 11-12નું. તો આશા રાખું છું વાક્યોની મદદથી તમે સરળતાથી તમે સમજી ગયા હશો એક્શન, સપોઝિશન, અબાઉટ એન્ડ એક્શન. અને એક્ઝામમાં કદાચ તમે આવે તો સરળતાથી માર્ક્સ પણ કરી શકશો. તો આવી જ રીતે ટોપિક શીખતા રહીશું સરળ ભાષાથી, સરળ સિસ્ટમથી. મળીએ નવા લેક્ચરમાં નવી ટોપિક સાથે. થેન્ક યુ. આભાર.